ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો આજનો બ્લોગ પણ આપણે એને તે રેસીપી ઉપર જ છે. એક ફૂડ રેસીપી છે સારી, એ હમણાં કહીશ નહીં, છે તો સરસ જ ઓથેન્ટિક છે, પણ હું તમે જોજો, હું આગળ બતાવતો. ન્યૂ હેર કટ તો કરાવી લીધો, પણ સ્ટ્રેટ થઈ ગયા હેર. કેટલા મસ્ત સ્કલ હતા, હવે આખા સ્ટ્રેટ થઈ ગયા. તો ગાઈઝ આપણે આ ટોપિક કરીએ સાઈડમાં હેરનું, અને આપણે બનાવીએ મસ્ત સિંધી કઢી. અહીંયાની સિંધી લોકોની ઓથેન્ટિક સિંધી કઢી આપણે બનાવીએ. તો ચલો હું તમને રેસીપી બતાવું. આ બોઇલ્ડ બટેકા લીધો છે, અને આ ડ્રમસ્ટિક છે, એટલે કે શેંગવાની ફળી, આ ડ્રમસ્ટિક છે. અને આ મેશ કરેલું ટોમેટો અને મરચું, અને આમાં છે એક વાટકી ચણાનો લોટ, ને આ આપણા ઘરેલું મરચાં, એટલે મસાલીઓ, સોરી, અહીંયા લઈ લીધું છે આપણે મસ્ત તેલ. કમ્પ્લેટ છે ને આ એંગલ. તો જો હવે આપણે રાઈ નહીં નાખીએ, આમાં હવે નાખશું જીરું. જો આ છે જીરું, હવે આમાં આપણે જીરું નાખીએ. હવે આપણે જીરું ચટકાઈ ગયા છે, તો હવે આપણે નાખશું હિંગ. હિંગ નાખી દીધી. હવે આપણે નાખશું આ ચણાનો લોટ. આનો ફ્લેમ ધીમો કરી દઈશું. ચણાનો લોટ નાખીને આપણે બોની લઈશું. આને તો કેટલો જોઈશે એ હિસાબે આપણે ચણાનો લોટ નાખશું. ચણા લોટ આપણે ગોલ્ડન ફ્રાય સુધી શેકવાનું. શું બની રહ્યું છે રીતિ આજે? સિંધી કઢી. ઓહ, સિંધી પીપલની ફેમસ ડિશ. યસ, ઓથેન્ટિક સિંધી કઢી. આપણા ઘરમાં તમને ખબર છે કેટલી બધી ભાવે બધાને. અને આપણે એનું ગોલ્ડન ફ્રાય સુધી શેકવાનું. કપ ઓલમોસ્ટ મેં બધું એક આખી વાટકી નાખી જ દીધો છે. હવે આને આપણે મસ્ત આમ શેકી લઈએ ગોલ્ડન ફ્રાય સુધી. જો થઈ ગયું છે, હવે આપણે આનું પાણી એડ કરી દઈશું. હવે પાણી એડ કરી દેવાનું. રીતિ આ બે વસ્તુ કઈ નાખશું? આ ટોમેટો ગ્રેવી, આ સરગવા, બટાકા બધું ઈ નાખશું ને, ઈ પાછળથી એડ થાય. એવું? ઈ પહેલા એડ ના કરે. હવે આપણે ફ્લેમ ફૂલ કરી દઈશું. ફ્લેમ ફૂલ કરીને હવે નાખશું આમાં રેડ ચીલી, લાલ મરચા. આપણે 1 ટેબલસ્પૂન ફલાણું ઠીકણું એ બધું ના ભાવે. આપણે હલ્દી નાખીએ, બીજે હલ્દી નાખી. ઇધર લઈએ કેમેરા. હવે આપણે નાખશું ડ્રમસ્ટિક્સ આમાં, કારણ કે આખું આમાં મેલ્ટ થઈ જાય ને એવી આપણે ડ્રમસ્ટિક્સ નાખશું. શું બોલી તું? મેલ્ટ થઈ જાય. ડ્રમસ્ટિક? હા, તો શું કહેવાય? સરગવાની ફળી કે શેંગવા ફળી જેવી હોય. આમે પ્લીઝ ટોકિંગ ટુ ઇંગ્લિશ બેબી. હવે આમાં શું નાખશું? હવે આમાં નાખશું ટમેટોની ગ્રેવી. ટમેટોની ગ્રેવી ઉપરથી નાખવાની ટમેટોની ગ્રેવી. અને ઓલી પોટેટોઝ રહી ગયા, ઈ હવે આવશે, ઈ લાસ્ટમાં. એવી રીતે આ મરચું હોય ને, આપણે આ ખોખું જેનું કટિંગ કરી સ્લાઇસમાં નાખી દઈએ. આમાં એને ઘણી બધી વસ્તુ પડે. બાફેલા ભીંડા, રીંગણા, ગવાર, બધું પેલી બાફી નાખીએ, પછી તેલમાં ફ્રાય કરી નાખીએ. પણ આપણે એ બધું ભાવે નહીં, એટલે આપણે ડ્રમસ્ટિક, ટોમેટો ને આ બટાકા. ગવાર એટલે અનપડ આદમી. નો, ગવાર. એટલે આને આપણે છોટા છોટા પીસ કરી લઈએ. નાખોલી ફટાફટ થઈ ગયા પીસ. બાકી હવે બધા નાખી દઈશું આપણે. આનો એક ખાલી એક રૂફાણો આવી જાય એટલે આમ ઉકળી જાય એકવાર, તો પછી આપણે એને ગાર્નિશ કરી દઈશું કોથમીરથી. અને નાખવું હોય તો કસૂરી મેથી બી નખાય, તો કસૂરી મેથી ના નાખતા, કારણ કે એનાથી આપણે પછી ગુજરાતી દાળનો સ્વાદ આવી જશે. એટલે નમક સ્વાદ અનુસાર નમક ડાલીએ. ગાઈઝ અહીંયા આવી હતી છત ઉપર આંટો મારવા. તો બહુ દિવસ રહીને આવી, અને મેં જોયું. શું જોયું હું તમને બતાવું. અમારે બાજુ આ છતમાં આ જો શું પડ્યું છે.
આ જો આ તો જો કેટલો બધો છે, આ તો જો અહીંયા બી છે જો ગાઈઝ, એક આ રહ્યું અહીંયા છે. ઓ બાપરે, જો ત્યાં બી એક વિમલની પેકેટ છે. યાર અમને ખાઈને શું મળતું હશે, મને તો એ જ ખબર નથી પડતી. તો મેં એક જણાને પૂછ્યું હતું, અમારે કે ફેમિલી મેમ્બરમાં જ હતું એ માણસ. મેં એને પૂછ્યું, મેં તમને આ ખાઈને શું મળે? તો કે સેટિસ્ફેક્શન. એટલે આ કરીને કોઈ મેં બીજું આખો દુનિયામાં કાંઈ નહીં મળતું તમને ખાવા, ખાલી આનાથી સેટિસ્ફેક્શન મળે તમને. તમને જો સેટિસ્ફાઈડ થવું જ હોય તો તમે બીજું કંઈક ખાઓ ને. જેમ કે તમે આખા પોકેટમાં એને આવા બધા કહેવાય ને ગુટકા ને એવું બધું રાખો, એ આખું તમે તો આખું પોકેટ ભરીને રાખો એનું, નવરા પડો નહીં કે મોઢામાં નાખી દેવાનું. પણ એના બદલે તમે કાજુ બદામ રાખો પોકેટમાં તો એ કેટલું સારું કહેવાય. કાજુ બદામ રાખો, પછી ભૂરિયા સિંગ રાખો તમે પોકેટમાં. પણ આજકાલની જનરેશન લાઈક હમણાં તો ઘણા બધા સુધરી ગયા છે આજકાલના જનરેશનમાં, પણ પહેલાં બહુ બધા લોકો જેમ કે ખાતા, લાઈક હમણાં એજમાં મોટા છે એ લોકો બી બહુ ખાય છે. પણ એમને તો હું એટલું જ કહીશ કે ના ખાઓ યાર. અંદર તમારું મશીન કેટલું ખરાબ થાય છે તમે જોવા જાઓ છો. હમણાં તમને ખાલી મોઢાનું સેટિસ્ફેક્શન મળે છે, પછી એટલે ના ખાવાય યાર. ગાઈઝ વેધર કેટલું મસ્ત છે, પ્રીટી છે જો. હમણાં આરતીનો ટાઈમ છે તો ક્યાંક આરતી ભજન કીર્તન ચાલુ છે, તમે સંભળાતી હશે આરતી જો. ચલો ગાઈઝ, આજનો છોટો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ કાલે નવા મોટા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. બાય કહી દે. બાય.